સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ગાયત્રી વિદ્યાલયમાં એક અનોખો માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નમો કે નામ રક્તદાન અભિયાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો છે. સિકલ, થેલેસેમિયા અને હિમોફિલિયા જેવા રોગોથી પીડિત દર્દીઓને રક્તની જરૂર પડે. આ ઉપરાંત ઓપરેશન અને પ્રસૂતિ દરમિયાન માતા મૃત્યુદર ઘટાડવા માટે પણ રક્તની આવશ્યકતા રહે છે. ગાયત્રી વિદ્યાલયના આચાર્ય આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી રામભાઈ દેસાઈ અને પ્રમુખ સંજયભાઈ દવેની હાજરીમાં 25 મંડળોએ રક્તદાનમાં ભાગ લીધો હતો. આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક થરાદના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. શિક્ષક ચેતનભાઈ ત્રિવેદીને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 55થી વધુ વાર રક્તદાન કર્યું છે. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરમતભાઈ પટેલ, માર્કેટયાર્ડ થરાદના ચેરમેન શૈલેષભાઈ પટેલ, સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, વાવ એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાવ ભાજપ મહામંત્રી ધનજીભાઈ રબારી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિર બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં એક ઉદાહરણરૂપ સેવા અભિયાન બની રહેશે. આજે 16મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના પૂર્વ દિવસે સમગ્ર કર્મચારી એસોસિએશને એક સાથે પોતાનો સંયુક્ત મોરચો બનાવીને સન્માનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ એક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને સમગ્ર રાજ્યમાં 378 શિબિરો સાથે 1 લાખથી વધારે રક્તની બોટલો આજે એકત્રિત કર્મચારીઓ કરશે અને આ એક વિશ્વનો અલાયદો રેકોર્ડ હશે અને ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડમાં એને સ્થાન મળશે. નરેન્દ્રભાઈએ જે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે ત્યારે એમના જીવનને સમાજ સુધી પ્રેરિત કરવાને, જેમનું જીવન પીડિત માણસો જે રક્તથી પીડિત છે કે જે વિવિધ અસાધ્ય રોગોથી પીડિત છે એવા દર્દીઓને રક્ત આપવામાં આવશે અને લોકોમાં આ રક્તદાનના કારણે એક નવો મેસેજ પણ જશે કે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને આપણે વધારે સાર્થક કરીશું. અને આજે થરાદ ખાતે પણ વાવ, થરાદ અને સુઈગામ 3 તાલુકાની રક્તદાન શિબિર છે અને તેની અંદર નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસ છે તો 10 ગણી બોટલ એટલે કે 750 બોટલો અમારા વિવિધ સંગઠનો આજે કર્મચારીને એકત્રિત કરશે. અને આ કાર્યક્રમને અમારે થરાદ ખાતે સફળ બનાવવા માટે માર્કેટયાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ, એમની કમિટી અને થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણના ચેરમેન શ્રી જીવરાજભાઈ અને એમના નિયામક મંડળે ખૂબ જ જહેમત ઉઠાવી કર્મચારીને ખૂબ સહકાર આપ્યો. સમાજમાંથી આમ લોકો પણ બહુ મોટા પ્રમાણમાં રક્ત આપી રહ્યા છે અને જો આવા આપણે કાર્યક્રમો કરીશું તો સમાજમાં એક નવી સેવાની દિશા બનાવીશું. ખૂબ જ ઉત્સાહ સાથે સૌ ભાગ લઈ રહ્યા છે અને રક્ત કદાચ અમે અમારા ટાર્ગેટથી પણ આગળ નીકળી જઈશું. અધિક લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના આ 75મા જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ નિમિત્તે આજે થરાદ તાલુકામાં થરાદ, વાવ, સોઈગામનો સંયુક્ત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં તમામ એસોસિએશનના કર્મચારી મિત્રો આજે ઉત્સાહ સાથે રક્તદાન કરી રહ્યા છે. મારી સાથે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના રાજ્યના ઉપપ્રમુખ માન્ય રામભાઈ દેસાઈ, અમારા થરાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માન્ય શિવરામભાઈ પટેલ, જિલ્લાના સંગઠન મંત્રી ભાઈ પ્રદીપભાઈ, તાલુકાના મહામંત્રી ભાઈ બળદેવભાઈ, મિલનભાઈ, માધુભાઈ, અનેક આગેવાનો અહીંયા અત્રે ઉપસ્થિત છે. અને ગાયત્રી વિદ્યાલયમાં યોજાયેલા આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે 100 કરતાં વધારે બોટલોનું રક્ત એકત્રીકરણ થઈ ગયું છે અને અમારો 750 બોટલ એકત્રીકરણ કરવાનું ટાર્ગેટ છે. અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે 750 કરતાં વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે. આપને યાદ અપાવીએ, એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનું ટીમ્પું
એ બીજા માણસને ઉપયોગી થાય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે રક્તદાન એ મહાદાન છે. એટલે તમામ કર્મચારીઓને ખાસ કરીને મારે આજે વિશેષ ઉલ્લેખ કરવો છે કે નારી શક્તિ જે બહેનો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છે. તમામને અભિનંદન પાઠવીએ છીએ. આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ તથા ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. હાલ દાંતીવાડા ડેમ તેની કુલ ક્ષમતાના આશરે 93% જેટલો ભરાયો છે. ડેમનું રૂલ લેવલ 602 ફૂટ છે. હાલના પાણીનું સ્તર 601.55 ફૂટ નોંધાયું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાંતીવાડા ડેમમાં પાણી ભરાવા અંગે જણાવ્યું કે ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ બનતા આગામી સમયમાં ડેમના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. ડેમના કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના આશરે 26,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે, જેના કારણે આગામી શિયાળુ તેમજ ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે અને પાણીની તંગી નહીં રહે. આથી ખેડૂતો માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો પાણી છોડવાની જરૂરિયાત ઊભી થશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે. આ અંગે પૂર્વ સૂચના જાહેર જનતા તથા સંબંધિત વિભાગોને આપવામાં આવશે, જેથી લોકો સમયસર સચેત રહી શકે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં સમયસર હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જે વરસાદ થયો અને ઉપરવાસમાંથી પણ જે પાણી આવ્યું છે તેના લીધે બનાસ નદી ઉપર જે દાંતીવાડા ડેમ આવ્યો છે તે 93% કરતાં પણ વધારે ભરાઈ ગયો છે. 602 ફૂટના રૂલ લેવલની સામે હાલમાં 601.55 ફૂટ પાણીનો જથ્થો આવેલો છે. આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજિત 26,000 હેક્ટર વિસ્તાર આવે છે. તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે, જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે. હાલમાં 93% જેટલો ડેમ ભરાયેલો છે અને ડેમ મેન્યુઅલ પ્રમાણે જે પણ સૂચના આવશે તે મુજબ અગાઉથી જાણ કરી અને જો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત જણાય તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એડિશનલ સેશન કોર્ટે પત્નીની હત્યાના ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બાબર તાલુકાના મેરા ગામના રહેવાસી ઠાકરાજી લક્ષ્મણજી ઠાકોરને કોર્ટ દ્વારા આજીવન કેદ અને ₹7,000ની દંડની સજા ફટકારવામાં આવી છે. કેસની વિગતો મુજબ વર્ષ 2021માં આરોપી પતિએ પોતાની પત્નીને ચસાસણ ગામેથી પિયરથી ઘરે લઈ જવાના બહાને સાથે રાખી મીઠાના ઓગળથળી પાસે લઈ જઈ હત્યા કરી હતી. ત્યારબાદ મહિલાની લાશને જમીનમાં દાટી નાખી હતી. ચચાસણા ગામની દીકરી ગુમ થવાના કારણે પિતાએ બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની સઘન તપાસ અને આરોપીની પૂછપરછ દરમિયાન આખો ગુનો બહાર આવ્યો હતો, જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. દિયોદર કોર્ટના ચુકાદાને કારણે પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. સાથે જ આ નિર્ણય ગામડાઓમાં ફેલાયેલા આવા ગુનાહિત કૃત્યોને લગતા મહત્વપૂર્ણ સંદેશ તરીકે પણ માનવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વીકે વાઘેલા સ્કૂલ ખાતે દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ પર નમો કે નામ રક્તદાન સ્લોગન સાથે બનાસકાંઠા દિયોદર બાબર તાલુકાના સંયુક્ત કર્મચારીઓ દ્વારા મેગા બ્લડ કેમ્પ યોજાયો હતો. આ રક્ત બોટલ ડીસાની જીવન વોલેન્ટરી બ્લડ સેન્ટરથી 200થી વધુ કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં પીએમના 75મા જન્મદિવસ પર 575 બોટલ એકત્રિત કરી ડીસાની જીવન વોલેન્ટરી બ્લડ સેન્ટર ખાતે જમા કરવામાં આવ્યું હતું. એ કહેવા માગું છું, આજના તબક્કે વીકે વાઘેલા હાઈસ્કૂલમાં સંયુક્ત ગુજરાત કર્મચારી મોરચા દ્વારા અમારા યશસ્વી અને માનનીય વડાપ્રધાન જેમના 75 વર્ષ થઈ ગયા અમૃત વર્ષ મનાવતા હોઈએ ત્યારે આજના તબક્કે મારે કહેવાનું થાય છે કે ગુજરાતના કર્મચારી સંયુક્ત દ્વારા આજે વીકે વાઘેલા અને ઓગણની ધરા પર જ્યારે બ્લડ કેમ્પ રાખ્યો હોય, મેગા કેમ્પ, એ સમય જ્યારે અત્યારે મધ્યાહન તપી રહ્યો છે અને એ અમારા કર્મચારીઓ હોંશે હોંશે બ્લડ દાન કરવા આવે છે. નમો કે નામ રક્તદાનનો જે સૂત્ર છે એને સાર્થક કરી સંયુક્ત મોરચા દ્વારા
આજે લગભગ 250થી વધારે બોટલોનું રક્તદાન થઈ ચૂક્યું છે અને હજુ અમારા કર્મચારીઓ આવી રહ્યા છે અને હોંશે હોંશે રક્ત કરે છે. અમારા યશસ્વી વડાપ્રધાન 100 વર્ષનું આયુષ થાય અને ભારતનું અને 2047 વિકસિત ભારત છે એ વિકસિત ભારત બનીને એક ભારત શ્રેષ્ઠ ભારત બને એવી આશા સાથે આજનો જે તબક્કો છે જે દાન રક્તદાન, અને અમારી સાથે જ્યારે હસમુખભાઈ જે આખા ભારત દેશમાં ગુજરાતમાં બ્લડ આપે છે, હસમુખભાઈ ચૌધરી જે રવેલના વતની છે, કર્મચારી ગણ જે આરોગ્યના જે મેઇન પ્રમુખ સાહેબ છે, એમના સાથે જોડાયેલા કર્મચારી મિત્રો છે, તેમજ અમારા પત્રકાર મિત્રો, તમામને વંદન કરું છું કે આજનો દિવસ છે એ સોના કરતાં પણ કિંમતી છે અને અમારો આજનો જે ઉત્સવ છે, ઉમંગ છે, ઉલ્લાસ છે એ અનેરો છે. 500થી પણ વધુ બોટલ કરી અમે મોદી સાહેબને 75મી જન્મદિવસ છે એને ઉજ્જવળ કરીશું. ઉત્તરે માં અંબા, દક્ષિણે ધરણીધર ધીમા, રણમાં રખોપા કરતી નળેશ્વરીથી મારે નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો. બનાસકાંઠાની ધરતીને એમાંય દિયોદરમાં વિકે વાઘેલા હાઈસ્કૂલમાં આજે નમો કે નામ રક્તદાન અંતર્ગત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે આ સુંદર આયોજન થયું છે એ માટે હું તમામ આયોજકો, વ્યવસ્થાપકો સર્વેને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. આજે લોહી જેના લોહીમાં દાન છે એવા લોકો અહીં લોહીનું દાન કરવા માટે આવ્યા છે, ત્યારે એ સૌને સહર્ષ આવકારતા હું ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા બ્લેક ફિલ્મ વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી આદર્શ સર્કલથી લઈને રેલવે ઓવરબ્રિજ સુધીના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી, જેમાં બ્લેક ફિલ્મ લગાવેલ વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે અનેક વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી હેઠળ દંડ ફટકાર્યો હતો. ખાસ વાત એ રહી હતી કે આ ડ્રાઈવ દરમિયાન સામાન્ય નાગરિકો સાથે સરકારી કર્મચારીઓ અને કેટલાક પોલીસ કર્મીઓ પણ નિયમ ભંગનો ભોગ બન્યા હતા. દિયોદર પીઆઈના નેતૃત્વમાં થયેલી આ સઘન ચેકિંગ ડ્રાઈવમાં દિયોદર, ભાભર અને કાંકરેજ તરફથી આવતા વાહનોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ડ્રાઈવથી સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર પાર્ક કરનાર વાહન ચાલકોમાં પણ ફફડાટ મચ્યો હતો. પોલીસ તંત્રનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે, જેથી ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થાય અને માર્ગ સલામતીમાં વધારો થાય. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધીમાં પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. ઉમેદવારોને 29 સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ચૂંટણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી તરીકે જાણીતી છે. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના કુલ 48 રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા હતા. અનેક ગામોને જોડતા આ રસ્તાઓ વરસાદના પાણી અને ધોવાણના કારણે બંધ થઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારમાં ભારે અવરજવર થતી અટકી ગઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં તંત્રને માર્ગ મકાન પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. થોડા જ દિવસોમાં તૂટેલા અને બંધ થયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરીને ફરીથી મોટરેબલ વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે. પંચાયત હસ્તકના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ આંતરિક જોડાણના રસ્તાઓને પ્રાથમિકતા આપી ત્વરિત કામગીરી કરવામાં આવી હતી. વિભાગના આંકડા મુજબ થરાદ તાલુકામાં 14 રસ્તાઓ, વાવ તાલુકામાં 15 રસ્તાઓ, સુઈગામ તાલુકામાં 6 રસ્તાઓ, ધાનેરા તાલુકામાં 2 રસ્તાઓ, દાંતીવાડા, ડીસા અને ભાભર તાલુકામાં 1 રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયો છે. હર્ષદભાઈ પટેલ, નાયબ કાર્યપાલ ઇજનેરે યેહે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત 4 તાલુકાઓમાં કુલ 395 રસ્તાઓ અને આશરે 1280 કિલોમીટર લાંબા અંતરિયાળ રસ્તાઓ વરસાદથી પ્રભાવિત થયા હતા અને મોટાભાગના રસ્તાઓ ધોવાણ થવાથી અથવા તો પાણી ભરાવાથી બંધ થયેલા, પરંતુ તંત્રની સતત કામગીરીના કારણે માત્ર 4 થી 5 દિવસની અંદર તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરીને રોડ પર વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. તારીખ 7, 8, 9 સપ્ટેમ્બર 2025ના રોજ થરાદ, વાવ, સુઈગામ અને ભાભર તાલુકામાં પડેલા અતિભારે વરસાદમાં માર્ગ અને મકાન પંચાયત, પેટા વિભાગ અને વિભાગ હસ્તકના કુલ 395 રસ્તાઓ અને 1280 જેટલા કિલોમીટર
અંતરિયાળ રસ્તાઓ હતા, જે પૈકી મોટાભાગના રસ્તાઓ ધોવાણ થવાથી અથવા પાણી ભરાવાથી બંધ થઈ ગયેલા હતા. પરંતુ રાત દિવસ કામગીરીના અંતે 4 થી 5 જ દિવસની અંદર લગભગ બધા મોટાભાગના રસ્તાઓ આજની તારીખમાં ટ્રાફિકેબલ કરી દીધા છે અને હવે એ રસ્તાઓ ઉપર કોઈ પણ જાતની મુશ્કેલી છે નહીં. હર્ષદભાઈ પટેલ, નાયબ કાર્યપાલક. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 12 ઓક્ટોબરના રોજ યોજાશે. સ્પેશિયલ ટેટ 1ની પરીક્ષાનો સમય સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો છે અને સ્પેશિયલ ટેટ 2નો સમય બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. આ પરીક્ષા અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય VR વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો, મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવો તેમજ સિકલ, થેલેસેમિયા, હિમોફિલિયા જેવા દર્દીઓ થતા ઓપરેશન, સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુદરને ઘટાડવાનો છે. જિલ્લામાં કુલ 7 સ્થળોએ પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં સવારે 8 વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજિત 5500 જેટલા કર્મચારીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી આશરે 60% કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા. કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષક મિત્રો, ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ મડાણા SRP કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને કર્મચારીઓના પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો. આજરોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં 7 જેટલા સ્થળોએ સવારે 8 વાગ્યાથી આ કેમ્પ યોજાવાનો છે, જેમાં જિલ્લા વહીવટીતંત્રના તમામ કર્મચારીઓ, તમામ શિક્ષક મિત્રો, સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટેડ એડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ, મડાણા જે SRPF છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે. અંદાજિત 5500 જેટલા કર્મચારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી 60% જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજ રોજ નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું.